નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે 5 મે 2025ના રોજ ધોરણ 12નું જે બોર્ડનું પરિણામ છે તે જાહેર થયું છે, જેમાં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે। ત્યારે અર્બન ગુજરાતની ટીમ આજે નોલેજ કેમ્પસ આણંદ ખાતે આવી ગઈ છે, જ્યાંના ટોપર જેમને વિજ્ઞાન પ્રવાહમાં ટોપ કર્યું છે તેવા ધ્રુવ શાહ આપણી સાથે જોડાય છે। તેમના પરિણામને લઈને અને તેમની મહેનતને લઈને તેમની સાથે અને તેમના માતા પિતા સાથે આપણે વાતચીત કરીશું। જી ધ્રુવ, તમારું પરિણામ શું આવ્યું છે અને આજે તમે કેવી લાગણી અનુભવી રહ્યા છો? મારું પરિણામ 99.69% અને 93.2% આવ્યા છે અને આજે મને બહુ જ ગર્વની અનુભૂતિ થાય છે। અને અમે સાંભળ્યું છે કે તમને વિઝનને લગતી કોઈ સમસ્યા છે, તેવામાં તમે આ પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરી અને છેક ટોપર સુધી જે તમે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે મહેનત વિશે જણાવશો? આંખની ખામી તો છે, બટ જે ખામી છે હવે એને સ્વીકારીને આપણે આગળ વધી અને મહેનત કરીએ એ વધારે યોગ્ય છે। એટલે મહેનત કરવાની તો ચાલુ જ રાખી અને મારા ફ્રેન્ડ્સનો બહુ જ સપોર્ટ હતો। મારા પેરેન્ટ્સ કદી કદી મને વાંચી આપતા, મારી નોટ્સ બી લખતા હતા, જેમાંથી હું રીડિંગ કરતો હતો અને બહુ દૂરબીનથી પછી એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ કરીને હું વાંચતો હતો અને મેં મારી કમજોરીને તાકાત બનાવવાની કોશિશ કરી છે અને આજે હું આ જગ્યા પર છું। આજે જ્યારે આટલું સરસ પરિણામ તમે લાવ્યા છો અને ટોપર બન્યા છો, તેવામાં હવે તમે આવનારા ભવિષ્ય માટે શું વિચારી રહ્યા છો અને કેવી ફેકલ્ટીમાં જવાનું વિચારી રહ્યા છો? આવનારા ભવિષ્યમાં મારે યુપીએસસીની એક્ઝામ ક્રેક કરવું છે અને સિવિલ સર્વન્ટ બનવું છે। મારો ગોલ છે આઈઆરએસ કાં તો આઈએફએસ બનવું। સર, આપનું નામ અને જ્યારે તમારા દીકરાએ આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ટોપર તરીકે, ત્યારે તમે શું કહેશો? કેવી મહેનત લાગી છે? તમે શું શું પ્રયત્ન કર્યા છે તેમના માટે? અને તેમની જે સમસ્યા છે તેવામાં આ જગ્યા ઉપર આવવું તેમના માટે પણ ખૂબ મોટી વાત છે, ત્યારે તમે શું કહેશો? મારું નામ કલ્પેશ એમ શાહ છે। હું એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજમાં એઝ અ પ્રોફેસર જોબ કરું છું। જ્યારે ધ્રુવની જે એક જે વિઝનની કમજોરી હતી, ધ્રુવે વાસ્તવમાં કહું તો એણે એની તાકાત બનાવી દીધી છે, કારણ કે એની કમજોરીની સામે એની જે સમજદારી હતી, કોઈ પણ વાક્યને સમજવું એક જ લાઇનમાં જો એને કહેવામાં આવે તો એની જાતે જે સમજી લેતો હતો, એનામાં મેચ્યોરિટી જે હતી એ બહુ જ મોટા પાયે મેચ્યોર સ્ટુડન્ટ હતો। અને જ્યારે મને ખબર પડી કે એને અલ્બિનિઝમ નામની તકલીફ છે, ત્યારે મેં એને જેટલા પણ જરૂરી ઉપકરણો હતા એ બધા જ ઉપકરણો એને લાવી આપ્યા હતા। શરૂઆતમાં 1 થી 5માં જ્યારે એને મહેનત કરી અને એને પોતાનું પરિણામ બતાવ્યું, ત્યારે મને ખબર પડી કે આ વિદ્યાર્થીમાં બહુ જ બધી એક કુશળતા છે જે આવનારા સમયમાં ખીલી ઉઠશે। ધોરણ 5 પછી ધ્રુવે પોતાની જાતે જ પોતાનું વાંચન, લેખન બધું જ જાતે શરૂ કરી દીધું હતું અને એને ધોરણ 10ની અંદર પણ એનો પ્રથમ નંબર આવ્યો હતો અને ધોરણ 11 અને 12માં એની જાતે જ મહેનત કરતો હતો, રાતે 1-2 વાગ્યા સુધી મહેનત કરતો હતો અને પોતાની અન્ડરસ્ટેન્ડિંગથી જ એ બધી વાંચન કરતો હતો। જી મેડમ, તમારું નામ શું છે અને જ્યારે તમારા દીકરાએ આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે તમે પણ ગર્વ અનુભવી રહ્યા છો, ત્યારે તમે શું કહેશો? મારું નામ જ્યોતિકા શાહ છે। હું ધ્રુવની માતા છું અને મને એટલી અત્યંત હર્ષની લાગણી થાય છે કે કશું બોલવા માટે શબ્દ નથી માટે। મને બહુ જ પ્રાઉડ છે કે મને કુદરતે એટલું સરસ બક્ષિસ આપી છે। જી, અને આપણે એમ કહી શકીએ છીએ કે જો ભગવાન એક શક્તિ આપે છે તો સામે એક તાકાત પણ આપે છે, તો ક્યાંક ને ક્યાંક તમે પણ એમની તાકાત બન્યા છો। અમે જે રીતે સાંભળ્યું છે સરના મોઢે કે તમે પણ ધોરણ 5 સુધી તમે તેમને ભણાવતા હતા, તો તેના વિશે જણાવશો? અમે બંને ખૂબ મહેનત કરી। જ્યારે અમને એવી ખબર પડી કે એને આ તકલીફ છે, ત્યારે અમે બંને એટલી મહેનત કરી અને આગળ વધવા માટે કોશિશ કરી હતી। ત્યારે હું એને બહુ જ મદદ કરતી હતી, લખાવતી હતી, અને જે ખબર નથી પડતી તો હું પોતે વાંચન કરતી હતી ને સાંભળતો તો એનો લિસનિંગ પાવર બહુ સારો હતો અને ત્યાંથી અમને ખબર પડી કે એનું માઇન્ડ એટલું ટેલેન્ટેડ છે ને, એટલે અમારે કંઈક કરવું છે અમારા બાળકમાં, જેથી આગળ આટલું વધી શકે। મિત્રો, આ હતા ધ્રુવ શાહના માતા પિતા, જેમને વિજ્ઞાન પ્રવાહમાં ટોપ કર્યું છે, જેમને એક ક્ષતિ હતી પણ સામે એક તાકાત પણ હતી, તે કોઈ પણ વસ્તુને ખૂબ સરળ રીતે કેપ્ચર કરી શકતા હતા અને જેને કારણે આજે તેઓ ટોપર બન્યા છે। અને આવી જ રીતે આણંદના અન્ય વિદ્યાર્થીઓના પરિણામ વિશે પણ આપણે વાતચીત કરીશું। આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું તન્વી સિદ્ધુ, ગુજરાત, આણંદ।